હાય ગાઈસ, હું છું મુખવાણા કોમળ અમદાવાદથી. અત્યારે હું જઈ રહી છું લાલ દરવાજા, અને અહીંયા મેં રેપિડો બુક કરી લીધો હતો. જે મને રિક્ષા નથી મળી રહી હતી રેપિડોમાં, તો મેં પછી આ બાઇક બુક કરી લીધી. બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો મારો ફર્સ્ટ રેપિડો બાઇકનો. અહીંયા હું લાલ દરવાજા પહોંચી ગઈ હતી, થોડી માર્કેટ એક્સપ્લોર કરી અને જે બી મારે કામ હતું એ પતાવીને હું અહીંયા બહાર જવા લાગી. મતલબ મારે બહુ વધારે કંઈ લેવાનું હતું નહીં, તો પછી મેં ક્યાંય ધ્યાન નહોતું દીધું. પણ હા, માર્કેટ હવે ભરાય છે તો સારું લાગે છે એમ પહેલાં કરતાં. અને અહીંયા બહુ જ સારી સસ્તા ભાવમાં વસ્તુઓ મળી જાય છે. અહીંયા હું રિક્ષા પકડી અને બસ ઘરે જવા માટે નીકળી ગઈ હતી. અને અહીંયા મતલબ સાંજનો ટાઈમ છે, તો ઓબ્વિયસલી ટ્રાફિક તો રહેવાનું જ છે. અમદાવાદ હોય ને ટ્રાફિક ના હોય એવું બને નહીં. ને તો પણ ભાઈએ રોંગ સાઈડ લઈ લીધું હતું, તો બહુ જલ્દી ટ્રાફિકમાંથી બહાર નીકળી ગયા. અને અહીંયા અમદાવાદનો બેસ્ટ વ્યૂ એટલે કે આપણું રિવરફ્રન્ટ મને દેખાઈ રહ્યો હતો. અને ખૂબ સુંદર, મતલબ વાતાવરણ બી સારું હતું. વરસાદ જ્યારે આવવાનો જ હોય એવું લાગી રહ્યું હતું. અને થોડી વારમાં હજી હું વચ્ચે પહોંચી જ છું. અહીંયા મારા વાળ તો સરખા રહેતા જ નથી. મતલબ એ તો રૂલ છે કે ભાઈ બહાર જાઓ એટલે વાળ ઊભા થઈ જ જાય. અને આ જુઓ, મેં કીધું હતું ને વરસાદ ચાલુ થઈ ગયો. મતલબ અમદાવાદનો આ પહેલો વરસાદ કહી શકાય. પણ હા, થોડું બફારા જેવું લાગતું હતું ને આમ થોડી ઠંડક બી રહી કે હા, વરસાદ થયો ખરો બસ. અને હું પણ ઘરે પહોંચી ગઈ હતી મારા. ઓકે ગાઈઝ, થેન્ક યુ, બાય બાય. અને વરસાદનો ઠંડો પવન ખાતી હું બી મારા ઘરે પહોંચી ગઈ હતી. ઓકે, ચલો બાય બાય, થેન્ક યુ.